નમસ્કાર શ્રોતા મિત્રો, વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત વિશેષ કાર્યક્રમ ટકાઉ પૃથ્વી ટકાઉ ભવિષ્યમાં આપ સૌનું સ્વાગત છે. ગઈકાલે 22મી એપ્રિલ 2026ના દિવસે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવી. પૃથ્વી આજે માત્ર એક ગ્રહ નથી, પરંતુ આપણી માતા છે, આપણું ઘર છે. વધતા જતા પ્રદૂષણ, આબોહવા પરિવર્તન અને કુદરતી સંસાધનોના અંધાધુંધ વપરાશના કારણે આજે આપણી પૃથ્વીમાં કણસી રહી છે. ત્યારે આજના દિવસે આપણી પૃથ્વીને કેવી રીતે વધુ ટકાઉ એટલે કે સસ્ટેનેબલ બનાવી શકાય અને તેમાં આપણી સૌની શું ભૂમિકા છે તે વિશે ચર્ચા કરવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે સાયન્સ સિટી અમદાવાદના જનરલ મેનેજર વ્રજેશ પરીખજી. સર, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું આકાશવાણીના સ્ટુડિયોમાં. ધન્યવાદ મેડમ, થેન્ક યુ મને અહીંયા બોલાવવા બદલ. દર વર્ષે 22મી એપ્રિલે આપણે વિશ્વ પૃથ્વી દિવસ ઉજવીએ છીએ, પરંતુ આજના સમયમાં આ દિવસની પ્રાસંગિકતા પહેલા કરતા કેવી રીતે વધારે મહત્વપૂર્ણ થઈ છે અને આપણી પૃથ્વી સામે આજની આપણે વાત કરીએ તો શું પડકારો છે એના વિશે આપણે સૌથી પહેલા વાત કરીએ. પૃથ્વી દિવસ દર વર્ષે 1970થી મનાવવામાં આવે છે 22મી એપ્રિલે, પણ હમણાં છેલ્લા 2 દશકાઓથી આપણે જોઈએ તો આ દિવસ નહીં પણ હવે તો આખે રોજે રોજ આપણે મનાવવું પડે અને આપણી એક જવાબદારી નિભાવવી પડે. એના માટે દરેક વ્યક્તિએ જવાબદારી લઈને અમુક એક્ટિવિટી કે કામ કરવા જ પડશે. એટલે ખૂબ જ મહત્વનું છે કે આપણે હવે જવાબદાર બનીને મનાવીએ. હવે તમે જે ચેલેન્જીસ કહો છો કે અત્યારે તમે જોઈ શકો છો કે ક્લાઇમેટ ચેન્જ બરાબર એ સૌથી મોટો ચેલેન્જ છે. અને એક શબ્દ છે ક્લાઇમેટ ટિપિંગ પોઈન્ટ, એ બહુ ઓછા લોકોને ખબર છે. ક્લાઇમેટ ટિપિંગ પોઈન્ટ એ એવો શબ્દ છે કે તમને કદાચ ખ્યાલ હોય કે 1.5 ડિગ્રી સેલ્સિયસ જો પૃથ્વીનું તાપમાન ઓવરઓલ 1.5 ડિગ્રી સેલ્સિયસ વધી જશે ત્યારે ઘણો બધો બરફ જે છે આપણો એન્ટાર્કટિકાનો ને એનો એ ઓગળી જશે અને એના લીધે સુનામી અથવા તો અતિશય વરસાદ એ બધા જ પ્રોબ્લેમ્સ કનેક્ટેડ છે ક્લાઇમેટ ચેન્જને એ થશે. તો આ ટિપિંગ પોઈન્ટમાં અત્યારે લગભગ આપણે 1.2 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયા છે. તો આ બહુ જ સિરિયસ ગંભીર વાત છે. આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો છે આપણી જે બાયોડાયવર્સિટી છે, આપણી જે જૈવ વિવિધતા છે, એમાં બી ઘણા બધા જીવો, ઘણા બધા જંતુઓ નાશપ્રાય થઈ રહ્યા છે. આ બીજો મોટો પડકાર છે. અને ત્રીજો મોટો પડકાર આપણા મનુષ્યનો, આપણી લાઈફસ્ટાઈલ, આપણી જીવનની દિનચર્યા, આ 3ને લીધે પૃથ્વીને ઓવરઓલ આપણે કહીએ કે અત્યારે તકલીફમાં છે. આપણે હજી એમ કહીએ કે આઈસીયુમાં નથી પણ બસ તૈયારીમાં છે. જો આપણે હજી નહીં સુધરીએ તો પૃથ્વીને બી આપણે એક માતાને જેમ તકલીફ પડે વધારે તો આઈસીયુમાં મૂકવા પડે કંટ્રોલ રૂમમાં, બરાબર. તો સેમ પૃથ્વીને પણ આપણે પછી આઈસીયુમાં મૂકવાની જરૂર પડશે. એવું ના કરવા માટે આપણે બધાએ જ રોજ મેં કીધું એમ પૃથ્વી દિવસ મનાવવો જોઈએ. ખરેખર તમે જે કીધું એ પ્રમાણે ગ્લોબલ વોર્મિંગ આજે એ કોઈ પુસ્તકનો વિષય નથી રહ્યો પણ એક હકીકત બની ગઈ છે અને એના જે બદલાવ છે એના લીધે જે આવે છે એ આપણે રોજ જોઈ રહ્યા છીએ, જે ખરેખર બહુ ચિંતાજનક છે. તો આ પડકારોને પહોંચી વળવાની જ્યારે પણ વાત આવે ત્યારે સસ્ટેનેબિલિટી આ શબ્દ આવે છે. તો શું સસ્ટેનેબિલિટીનો અર્થ છે અને વિજ્ઞાનની દૃષ્ટિએ જ્યારે આપણે ટકાઉ પૃથ્વી કે સસ્ટેનેબલ પ્લેનેટની વાત કરીએ છીએ તો એનો અર્થ શું થાય છે અને વિકાસ અને પર્યાવરણ એના વચ્ચે સંતુલન કેવી રીતે કરી શકાય? આ બહુ જ મહત્વનો મુદ્દો છે, કારણ કે એવું તો નથી કે આપણે વિકાસ અટકાવી દેવાનો છે, પણ પર્યાવરણને સંપૂર્ણ ધ્યાનમાં રાખીને વિકાસ કરવાનો છે. તો એના માટે સિમ્પલ ભણ્યા બી છે આપણે, પણ એને અપ્લાય કરવાનું છે. સૌથી પહેલું રિન્યુએબલ એનર્જીનો મેક્સિમમ ઉપયોગ. બરાબર. જો ટકાઉપણું લાવવું હશે, આપણે સસ્ટેનેબિલિટી લાવી હશે તો આપણે મેક્સિમમ નેચરલ રિસોર્સિસનો ઉપયોગ એવા નેચરલ રિસોર્સિસનો કરીએ જે ટોટલી ફ્રી છે, એનું નુકસાન કે એને ઘટવાનું નથી. જેમ કે આપણે પુષ્કળ માત્રામાં, જેમ કે સૂર્યપ્રકાશ કહીએ આપણે, વિન્ડ એનર્જી છે, ટાઇડલ એનર્જી છે. તો આ બધાનો મેક્સિમમ ઉપયોગ કરીશું તો આપણો વિકાસ અટકશે નહીં. અધરવાઇઝ જો આપણે એ જ જૂના જે પેટ્રોલ, ડીઝલ, આપણા ફોસિલ ફ્યુલ્સ એ બધાનો ઉપયોગ કરીશું તો એની માત્રા લિમિટેડ છે. બરાબર. તો શું થશે કે આપણને વિકાસમાં તકલીફ પડશે, પ્લસ પર્યાવરણમાં પણ તકલીફ પડશે. એટલે જો સંતુલન જાળવવું હોય તો આપણે બધી જ જેટલી બી આપણી ડેવલપમેન્ટની એક્ટિવિટીઝ છે એમાં આપણે અમુક ટકાવાર પ્રમાણે પ્લાન કરીને ડેફિનેટલી એમાં આપણે રિન્યુએબલ એનર્જી સોર્સિસનો, કારણ કે એનર્જી વગર કશું થવાનું નથી, એટલે એનર્જી સોર્સ એવા વાપરીએ કે જે આપણને મળ્યા રહેશે કન્ટિન્યુઅસ. મતલબ આ વિકાસ અને પર્યાવરણનો સંતુલન થઈ શકે છે. તો સસ્ટેનેબિલિટી, જે મેં પહેલા કીધું કે સસ્ટેનેબિલિટી ટકાઉપણ એટલે શું? એકદમ સામાન્ય ભાષામાં તમે શું કહેશો? ટકાઉપણું એટલે એ જ કે ધારો કે અત્યારે મારું જનરેશન છે, રાઈટ, આવતા જનરેશન માટે પણ એ વ્યવસ્થાઓ રહે, એને ટકાઉપણું કહીએ. આપણે કહીએ ને કે કોઈ વસ્તુ ખરીદવા જે ટકાઉ છે કે નહીં ક્યારે ખબર પડે કે ભાઈ એ લોંગ ટાઈમ ચાલશે, સારી રહેશે, એવી રહેશે. તો આ એ જ છે કે અત્યારે જે પરિસ્થિતિ છે પૃથ્વીની એવી ટકાઈ રાખવાની છે. તો કોના માટે? નેક્સ્ટ જનરેશન માટે, એના પછીની બી નેક્સ્ટ જનરેશન માટે. તો
એ વ્યવસ્થા શું આપણે કરી રહ્યા છે અત્યારે? પાણી લઈ લો સપોઝ, શું આપણી પાસે એટલું જ પાણી રહેશે નેક્સ્ટ જનરેશન માટે કે જેટલું આપણે અત્યારે વાપરી રહ્યા છે, અને એટલી જ ક્વોલિટીનું રહેશે? બંને આપણે એન્શ્યોર કરવાનું છે. તો પાણી લો, એવી રીતના હવા લઈ લઈએ, બધું જ. તો ટકાઉપણાનો સિમ્પલ મિનિંગ આ જ છે કે આપણે નેક્સ્ટ જનરેશન માટે શું મૂકીને જવાના છે, એક સિમ્પલ ભાષામાં સમજી શકાય. બરાબર. તો વિકાસ અને પર્યાવરણનું જે સંતુલન છે એ જ આપણને લાંબા ગાળે બચાવી શકશે, એમ આપણે વાત કરી. તો ખાસ કરીને આપણે આ જ સંદર્ભમાં બીજી એક વાત આવતી હોય છે, સસ્ટેનેબલ હેબિટેટ. એટલે આપણે જ્યાં રહીએ છીએ એ આવાસ, એના વિશે આપણે કેવી રીતે વિચારવું જોઈએ એવું આપને લાગે છે કે શું ટકાઉ આવાસની કલ્પના છે? અને શહેરી અને ગ્રામીણ બંને બાબતમાં આપણે વિચારીએ તો શું આપણા રહેવાની પદ્ધતિમાં આપણે ફેરફાર કરવાની જરૂર હવે આવી ગઈ છે એવું આપને લાગે છે? આપણે શહેરીકરણ અને ગ્રામીણની બંનેની વાત કરીએ વન બાય વન. તો શહેરની પહેલા વાત કરીએ તો જો આપણે અત્યારે સિમ્પલ આપણી લાઈફસ્ટાઈલ જોઈએ તો અત્યારે આપણે શું કરીએ છીએ? સામાન્ય રીતે આપણી જ્યાંથી બી ઇલેક્ટ્રિસિટી આવે છે એ વાપરીએ છીએ ઉર્જા માટે. સેમ આપણે પરિવહન માટે જે બી ઉર્જા આવે છે, પેટ્રોલ, ડીઝલ, એ વાપરીએ છીએ. સેમ પાણી જ્યાંથી આવે છે આપણે એ વાપરીએ છીએ. તો આ બધામાં આપણે એને કેવી રીતના બચાવી શકીએ, મિનિમમ યુઝ કરી શકીએ અને આપણું કામ અટકે નહીં, એવી રીતે રહેવું પડશે. તેના એક્ઝામ્પલ આપું. અને આપણે ગ્રીન ગ્રોથ બી કહી શકીએ. ગ્રીન ગ્રોથ એટલે શું? તો કે ધારો કે મારા ત્યાં પરિવહન છે, તો અત્યારે મારી પાસે ગાડી છે, પણ શું હું એક દિવસ ખાલી હું આપણી કોમન પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરી શકું કે નહીં? જો આ થશે તો એ દિવસ માટે એટલીસ્ટ તમે અમુક અમાઉન્ટનું પેટ્રોલ ઓછું કે ડીઝલ ઓછું બાળશો તો એટલો CO2 ઓછો ઇમિશન થશે. સેમ એવી રીતના એક દિવસ તમે સાયકલ ચલાવી શકો છો, નાની નાની જગ્યાએ ચાલતા જઈ શકો છો. તો એ નાની નાની વસ્તુ કરવાની છે અત્યારે. હા, ફ્યુચરમાં જો તમે નવું ઘર બનાવતા હોય એની બી વાત કરું. નવું ઘર બનાવતા હોય તો અત્યારે ઘણા બધા સેમ્પલ હોમ તો બન્યા જ છે કે જેમાં ટોટલી સૂર્યપ્રકાશ પર આધારિત છે, હવા ઉજાસ એટલો સરસ બને છે. તો હવે નવા આર્કિટેક્ટ બી એવા જોઈ શકીએ, એવા ઘરો બનાવી શકીએ જેમાં ટોટલી કોઈ ઉર્જાની જરૂરત નથી. એમાંથી આપણે સેમ નેટ ઝીરો તો ના કહી શકીએ, પણ એ એક રીતે કહેવાય કે ભાઈ ટોટલી ધારો કે સૂર્યપ્રકાશથી જ અજવાળું મળી ગયું, સૂર્યપ્રકાશથી જ વીજળી મળી ગઈ, એ સ્ટોર થઈ. સેમ વોટર હાર્વેસ્ટિંગ તમે કર્યું, તમને આખા ચોમાસાનું તમને પાણી મળી ગયું, તમે એ જ રિસાયકલ કરીને વાપરા કરો. બરાબર. એટલે જેટલા બી સ્ત્રોત તમને જોઈએ છે બધા તમને અહીંયા જ મળી જાય એવું ઘર ઘણા છે, સેમ્પલ છે, પણ એ મે બી એટલું કોસ્ટ ઇફેક્ટિવ નથી. હા, તો અત્યારે જે તમે શું કરો કે મેં કીધું પરિવહનનું એક એક્ઝામ્પલ આપ્યું, પછી આપણે પાણીનું એક્ઝામ્પલ બી જોઈએ આગળ. એટલે બધા સ્ત્રોતમાં આપણે કરવાનું શું છે? અત્યારે બચાવ કરવાનો છે. અને જો નવું બનાવતા હોઈએ તો એમાં એ નવો કોન્સેપ્ટ લાવવાનો છે કે જેમાં આપણે ઓછામાં ઓછી ઉર્જા વપરાય. ધારો કે આપણે અત્યારે વીજળી કોલસાથી આવે છે, તો એના બદલે જો સોલર, અને ગર્વ છે કે ગુજરાત સોલર રૂફટોપમાં તો બેસ્ટ છે જ અત્યારે ઇન્ડિયામાં. તો આપણે એ જાગૃત છે, પણ હવે એને જ્યાં નથી ત્યાં પણ કેવી રીતના પહોંચી શકીએ એ જોવાનું છે. તો આ થઈ વાત શહેરની. ગામડાઓમાં જઈએ તો ગામડાઓ કદાચ શહેરને જોઈને કદાચ અટ્રેક્ટ થઈને મે બી એ લોકો ચેન્જ લાવે છે, પણ એમને તો હું તો એવું કહું છું કે જૂના જે રીતે રહેતા હતા એમાં જવાની જરૂર છે. ઓલરેડી ગામમાં લીપણવાળા ઘર હતા જ જેમાં ઠંડક રહેતી હતી જ, પણ આપણે શું કહેવાય કે સિમેન્ટનો બેનિફિટ જોઈને કે ભાઈ છે, હા, ટકાઉપણું જોઈને બદલ્યું. પણ એકચ્યુઅલી તમે જોવા જાઓ તો એ ઝૂંપડું હતું અથવા તો જે માટીના ઘર હતા અથવા તો લીપણથી જે ઘર બનતા હતા એ એકચ્યુઅલી નેચરલ જ હતા. અત્યારે તમે જો ઘણા લોકો સ્પેશિયલી ફેશન કહેવાય, ફેશન તરીકે ફાર્મ હાઉસ બનાવે છે, એની અંદર આવા હટ બનાવે છે રહેવા માટે. એવું તો નથી કે ભાઈ આપણે પાછા જઈ રહ્યા છે, પણ જરૂર કેમ છે? કારણ કે એ જે ઠંડક મળશે તમને એસીમાં કે ક્યાંય બીજે નહીં મળે. તો ગામડાઓમાં ઓલરેડી જે છે હું તો કહું છું છે, હા, તો એક એરિયાઓ બનાવાય કે જ્યાં ટકાઉપણું રહે અને જૂની વ્યવસ્થાઓ એમની એમ રહે. તો કહેવાનો મતલબ એ છે કે સસ્ટેનેબલ હેબિટેટ જે આપણે કહીએ એનો મતલબ એ છે કે એમાં તમે કેટલું ઓછામાં ઓછી હવાનું પોલ્યુશન ઓછું કર્યું, પાણીનું પ્રદૂષણ ઓછું કર્યું, આવી રીતના ઇલેક્ટ્રિસિટી વીજળી ઓછી વાપરી, સૌથી ઇમ્પોર્ટન્ટ કચરો. એ જ મુદ્દા ઉપર આવવાની હતી. સૌથી ઓછો કચરો કેટલો કરે? એકચ્યુઅલી કચરો શબ્દ જ્યારે બી બન્યો હશે બરાબર છે, પણ હવે એની વ્યાખ્યા બદલવી પડશે. કચરો છે જ નહીં, અમે તો એને વેલ્થ કહીએ છીએ. વેસ્ટ ઇઝ નોટ વેસ્ટ, ઇટ ઇઝ વેલ્થ. તો કેવી રીતના થશે? તો તમે એનું પ્રોપર સેગ્રીગેશન કરશો તો આ બધી બાબતો પર જો અત્યારથી ધ્યાન આપવામાં આવે તો અત્યારે બી, અને ફ્યુચરમાં ધ્યાન આપવામાં આવે તો બંને રીતે આપણે ટકાઉપણું લાવી શકીશું. બરાબર. આપણે જેમ વાત કરી કે ગુજરાતની વાત છે તો સોલાર ઉર્જા હોય કે ગ્રીન હાઇડ્રોજન હોય એવા વિકલ્પોમાં આજે ગુજરાત ઘણું આગળ ચાલી રહ્યું છે, અને આવા વિકલ્પો જ છે જે પૃથ્વીને બચાવવા માટે આપણને મદદરૂપ સાબિત થશે. તો પરંપરાગત બળતણથી આપણને સંપૂર્ણપણે સોલારથી મુક્તિ મળી શકે? કારણ કે ઘણા બધા લોકો ફ્લેટમાં રહે છે, તો જે ફ્લેટમાં રહે છે એ લોકો કેવી રીતે સોલાર એનર્જીને કેપિટલાઇઝ કરી શકે? તો પહેલા તો હું થોડી વાત કરું કે આને આપણે રિન્યુએબલ એનર્જી સોર્સિસ કહીએ છીએ. તો સોલર, ગ્રીન હાઇડ્રોજન કે જેટલી બી છે ને, તો અત્યારે ગુજરાત
જનરલી 42.58 ગીગાવોટ એટલે કે આખા ઇન્ડિયાના 16% એનર્જી સોર્સ આવી રીતના વાપરી રહ્યું છે, એટલે આપણા માટે ખુશીની વાત છે. સેમ મેં જેમ કીધું એમ કે સોલર રૂફટોપમાં તો આપણે ઇન્ડિયાના ટોપમાં છે જ, અને સોલર પ્લાન્ટ આપણે કહીએ અથવા તો સોલર પેનલ્સ જે લગાવીને જે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરે છે એમાં આપણે સેકન્ડ નંબર છે રાજસ્થાન પછી. એટલે ગુજરાતમાં સોલર એનર્જીનો મેક્સિમમ વપરાશ થઈ રહ્યો છે. સેમ એવી રીતના ગ્રીન હાઇડ્રોજન આપણે વાત કરીએ તો તમે કચ્છ લઈ લો, કચ્છમાં આપણે કંડલા કે મુન્દ્રા છે, જામનગર છે, રાઈટ. તો એ બધી જગ્યાઓ પણ ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરીને એમાંથી મેક્સિમમ વીજળી ઇલેક્ટ્રોલાઇઝર આવે અથવા તો ફ્યુલ સેલ કહીએ એના દ્વારા વીજળી ઉત્પન્ન થઈ રહી છે. તો વી આર વર્કિંગ ઓન ઇટ. પણ હવે એને ઘરે ઘર સુધી પહોંચાડવું છે. તો તમે જે પ્રશ્ન કર્યો કે ફ્લેટ વાળા કેવી રીતના વાપરી શકે, તો આપણે વિદેશોમાં બી જોઈએ તો અત્યારે સોલર સ્ટ્રીપ આવી ગઈ, તમે દિવાલો પર લગાવી શકો. ઓકે. તો એનું આપણે કરવું શું પડશે, કદાચ મે બી કોસ્ટલી પડશે, મોંઘી પડશે. તો એના માટે સેમ, જો આપણો દેશમાં આટલી બધી પોપ્યુલેશન છે તો માસ પ્રોડક્શન કરીશું તો સસ્તી પડી શકે. તો પછી સોલરના રીતના ટર્બાઇન્સ આવે છે કે અલગ અલગ ટ્રી જેવા બની જાય કે જેવું સૂર્ય જે દિશામાં જાય એ દિશામાં ફરે. તો આવા બધા જગ્યાએ લગાવીશું તો તમને એ જગ્યાઓમાંથી બી સોલર એનર્જી મળી શકશે. એટલે ઇન શોર્ટ, નવા જે રિસર્ચ થાય છે એને કોમન પબ્લિક સુધી પહોંચાડવા માટે ડેફિનેટલી ફંડિંગથી માંડીને એને લોકો સુધી પહોંચાડવા માટેનો એક પ્રોસેસ બનાવવી પડશે. તો આપણે 100% તો તમે કીધું એમ કે પરંપરાગત ફ્યુલ 100% આપણે બંધ નહીં કરી શકીએ, કારણ કે ઘણી બધી વસ્તુઓ જેમાં ટેકનોલોજી ટ્રાન્સફર જોઈએ, ટેકનોલોજી ચેન્જ કરવી પડે, એ ટાઈમ લાગશે. પણ જો આપણે ગોલ રાખીએ છીએ કે 2070 આપણે નેટ ઝીરો બનવું છે, તો જો એમાં પ્રયત્ન કરીશું તો આપણે ઘણે અંશે સફળ થઈશું. બરાબર. ઉર્જા પછી બીજો એક મહત્વનો મુદ્દો જેના વિશે આપણે થોડી પહેલા વાત કરી કે પાણી અને કચરો. તો પ્લાસ્ટિકનું પ્રદૂષણ જે પૃથ્વી માટે આજે કેન્સર સમાન બની ગયું છે, તો એની જ્યારે આપણે વાત કરતા હોઈએ પ્લાસ્ટિકની ત્યારે એક ઝીરો વેસ્ટની કોન્સેપ્ટ આવતી હોય છે. તો ઝીરો વેસ્ટ જીવનશૈલી અપનાવવા માટે સામાન્ય નાગરિકો જેને એકદમ રોજની લાઈફ જીવતા હોય તો શું મહત્વના અને નાના મોટા બદલ એ આપણે લાઈફમાં કરી શકે, જીવનશૈલીમાં કરી શકે, જેથી એ ઝીરો વેસ્ટ જીવનશૈલી અપનાવી શકે, એના વિશે આપ વાત કરો. અને વિજ્ઞાન અને પ્લાસ્ટિકનો કોઈ કાયમી ઉકેલ વિજ્ઞાન પાસે છે, મતલબ પ્લાસ્ટિકનો કોઈ કાયમી ઉકેલ વિજ્ઞાન પાસે આવ્યો છે કે નહીં, એના વિશે વાત કરો. વિજ્ઞાન વિષય કેવો છે કે જ્યારે જરૂર પડી, આપણે કહે ને નીડ જ્યારે બી આવે ત્યારે ઇન્વેન્શન થતા હોય છે. તો પ્લાસ્ટિકનું બી ઇન્વેન્શન એ થયું અને ત્યારે તો એટલો લાભદાયક હતો કે ભાઈ એને કોરોઝન એટલે એનું ક્ષારણ ના થાય, હલકું હોય વજનમાં એટલે ટ્રાન્સપોર્ટેશનમાં વપરાય, બધી રીતે ફાયદા જ હતા. પણ એ વખતે ભૂલ માણસોથી શું થઈ, મનુષ્યોથી, કે એનું પતી ગઈ વપરાશ પછી એને આપણે કેમ થ્રોઈંગ કરવાનો અથવા એને ડિસ્કાર્ડ કરવાની પ્રોસેસ, એમાં આપણે ભૂલ થઈ છે. એટલા માટે અત્યારે આપણે આ નુકસાન ભોગી રહ્યા છે. બાકી પ્લાસ્ટિક સારું જ છે, પણ હવે આપણે એટલો બધા અમાઉન્ટમાં એટલે બધી રીતે એને આપણે સ્પ્રેડ કર્યું છે પૃથ્વી પર, એટલે આપણા માટે તકલીફ થઈ છે. એટલે પેલું સંસ્કૃતમાં કહે છે ને કે અતિશયોક્તિ કશાકની બી હોય એ ઝેર સમાન જ છે. હા, યસ. તો હવે સોલ્યુશન શોધવાના છે. તો સોલ્યુશન છે, પહેલું સોલ્યુશન શું, વપરાશ ઘટાડવો પડશે. કારણ કે અમુક જગ્યાએ તો એના વગર ચાલશે જ નહીં, ત્યાં તો જ નહીં ચાલે. પણ જ્યાં આપણે ચાલી શકીએ, ધારો કે એક્ઝામ્પલ કોઈ લગ્ન થઈ રહ્યા છે તો બે ઓપ્શન છે કે તમે પાણીની પ્લાસ્ટિકના પેલા સસ્તું છે એટલે તમે પ્લાસ્ટિકના પેલા કપમાં પાણી પીવો છો, અથવા તો તમે કાચના ગ્લાસ મૂકો, સ્ટીલના ગ્લાસ મૂકો કે પેપરના ગ્લાસ મૂકો જે રિસાયકલ થઈ શકે છે. પેલું પ્લાસ્ટિક શું થશે, રિસાયકલ નહીં થાય. તો આપણી પાસે ઓપ્શન છે. હવે એમાં માઇન્ડસેટની જરૂર છે કે પૈસા આપણે જોઈશું તો આપણને પ્લાસ્ટિકનો કપ જ ગમશે, પણ જો આપણે પર્યાવરણ જોઈશું અથવા તો ભાઈ મજબૂરીથી કમ્પલ્સન આવશે કે ભાઈ આ કરવું જ પડશે, તો આપણે એની રાહ કેમ જોઈ રહ્યા છે? આપણે સમજવું જ પડશે કે મારે પર્યાવરણને મિત્ર થવું છે, મારે એ મિત્ર બનીને મારે પ્લાસ્ટિક નથી જ વાપરવું. તો એ પહેલો મુદ્દો કે પહેલું સોલ્યુશન એ કે પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવો પડશે. સિંગલ યુઝ પ્લાસ્ટિક વિશે ઘણી બધી વાતો થઈ કે એને તો લેવાના જ નથી, આપણે માર્કેટમાં મળતા તો આપણે સામે ના પડી દેવાની કે ભાઈ નથી જોઈતા. એના માટે સિમ્પલ તમે શાકભાજી લેવા જાઓ, એક એટ્રેક્શન હોય છે બધાને કે ભાઈ થેલી આપો, ભાઈ એક નહીં તો બીજી આપો. હા, એક બરાબર છે. એના બદલે આપણે જ કપડાની કે કંતાનની થેલી લઈને જઈએ, ભલે જેને જે કેવું હોય કે એ આપણી એક માઇન્ડમાં હોય કે ભાઈ કેવું લાગશે, પણ એવું નથી, આપણે પર્યાવરણ મિત્ર બનવાનું છે. તો એવું કરવા માંડીએ. તો એક મેસેજ જ છે કે એ સમજે અને એનું રોજબરોજ જીવનમાં ઉપયોગ કરીને આપણે પ્રયત્ન કરીએ કે જે મેં કીધું પહેલો શબ્દ ક્લાઇમેટ ટિપિંગ પોઈન્ટ, આપણે એ ટિપિંગ પોઈન્ટને પાછો નીચો લાવવાનો પ્રયત્ન કરીએ. બરાબર. તો આજની આ ચર્ચા પરથી એક વાત તો આપણને સ્પષ્ટ થઈ કે જો આપણે પૃથ્વીને બચાવવી હોય તો ટેકનોલોજીની સાથે સાથે આપણે આપણા જીવનશૈલીમાં પણ ઘણા ફેરફાર કરવાની જરૂર છે. તો શ્રોતા મિત્રો, ચાલો આજે સંકલ્પ લઈએ કે આપણે આપણી પૃથ્વીને વધુ લીલીછમ અને ટકાઉ બનાવશું. આ જ સંકલ્પ સાથે આજનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું આવતા ગુરુવારે. આવતા અંકમાં આપણે ચર્ચા કરીશું કચરાના ઉકેલ અને વ્યવસ્થાપન અંગે. નમસ્કાર.